જેડબલઈ એડવાન્સ્ડ 2025માં ટોચના 10માંથી 5 રેન્ક મેળવીને નારાયણાએ ફરી એકવાર શ્રેષ્ઠતાનો માપદંડ સ્થાપિત કર્યો છે. અપ્રતિમ શૈક્ષણિક પ્રતિભા દર્શાવતા નારાયણાએ ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક 3, 4, 6, 7 અને 10 પ્રાપ્ત કર્યા. આ અસાધારણ પ્રદર્શનમાં માજીદ હુસેન મધ્યપ્રદેશ, પાર્થ મંદાર વર્તક મહારાષ્ટ્ર, અક્ષત ચોરસિયા રાજસ્થાન, સાહિલ દેવ મહારાષ્ટ્ર અને વડલામુડી લોકેશ આંધ્રપ્રદેશ અગ્રણી છે, જેમની શાનદાર સિદ્ધિઓએ સંસ્થાને ગર્વ અપાવ્યો છે. આ ઉત્કૃષ્ટ પરિણામો નારાયણાની શૈક્ષણિક શ્રેષ્ઠતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે, તેમજ તેના મજબૂત સંશોધન સંચાલિત શિક્ષણ શાસ્ત્રનો પુરાવો છે, જે સતત દેશભરમાં ટોચના પરિણામો આપે છે. આ ટોચના રેન્ક ઉપરાંત અહીંના વિદ્યાર્થીઓએ ટોચના 100 રેન્કમાંથી 43 રેન્ક મેળવ્યા છે, જેનાથી ભારતભરના અગ્રણી આઈઆઈટીમાં પ્રવેશ માટે માર્ગ મોકળો થશે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ ફક્ત અમારા વિદ્યાર્થીઓના અવિરત સમર્પણ અને ખંતને જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં શૈક્ષણિક શ્રેષ્ઠતાને પહોંચવાના નારાયણાના 46 વર્ષના વારસાને પણ પ્રતિબિંબિત કરે છે. વધુમાં નારાયણા અમદાવાદે પણ તેના શરૂઆતના તબક્કામાં એક નોંધપાત્ર શરૂઆત કરી છે, જેમાં વિદ્યાર્થી મન પટેલે AIR 43 અને એન પ્રેપના વિદ્યાર્થીઓ શિવેન તોશનીવાલ અને યશ મેશિયાએ અનુક્રમે AIR 58 અને AIR 85 મેળવ્યા છે. નારાયણા સુરતના અમારા વિદ્યાર્થી આગમ શાહ દ્વારા પ્રભાવશાળી AIR 17 મેળવ્યો છે. આ બધા રેન્ક ઓલ ઇન્ડિયા ઓપન કેટેગરીમાં છે, જે સંસ્થાની મજબૂત ઉપસ્થિતિ દર્શાવે છે. નારાયણા શૈક્ષણિક સંસ્થાઓના ડિરેક્ટર ડોક્ટર પી સિંધુરાએ વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે અમારા વિદ્યાર્થીઓની સફળતા નારાયણાના મજબૂત શિક્ષણ ઇકોસિસ્ટમમાંથી ઉદ્ભવે છે, જે વૈચારિક નિપુણતા, સખત અભ્યાસ અને ટેકનોલોજી આધારિત શિક્ષણ પર ભાર મૂકે છે. દિશા કાર્યક્રમ દ્વારા સમર્થિત અમારો સર્વાંગી અભિગમ વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને ભાવનાત્મક બંને રીતે ટેકો આપે છે તથા તેમની માનસિક સુખાકારી પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરે છે. મારું નામ મોક્ષ પટેલ છે. હું હાલ તલોદ સાબરકાંઠાથી અહીંયા 11 ધોરણથી અમદાવાદમાં ભણવા માટે આવ્યો છું. હું નારાયણામાં ભણવાથી મને ટેસ્ટ એનાલિસિસ વત્તા ફેકલ્ટીનો સપોર્ટ મળવાથી મારો JEE એડવાન્સમાં ઓલ ઇન્ડિયા રેન્ક 736 આવ્યો છે. આ બધું શક્ય જ નારાયણાની ફેકલ્ટીના લીધે જ મારી પોસિબલ થયું છે. શું બનવું છે આગળ? મારે આગળ કોલેજમાં IITમાં સર્કિટ બ્રાન્ચ લેવાનું એ કરું છું. કઈ બ્રાન્ચ બેટા? સર્કિટ બ્રાન્ચ. મારો JEE એડવાન્સ 2025માં ઓલ ઇન્ડિયા રેન્ક 43 આવ્યો છે. મને કઈ પ્રકારની તૈયારીઓ હતી, થોડું લાંબુ બોલજો, કેટલી મહેનત કરતા હતા, આવનાર ફ્યુચરનો શું ગોલ છે એને લઈને વિગતે આપી. લાઈક 2 વર્ષની જર્નીની મતલબ બહુ બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા હતા. જ્યારે બી ડાઉન્સ આવ્યા હતા ત્યારે ફેકલ્ટીઝ અને પેરેન્ટ્સના થ્રુ ઘણો સપોર્ટ મળ્યો હતો, લાઈક મોરલ સપોર્ટ મળ્યો હતો. લાઈક જ્યારે બી માર્ક્સ ઓછા આવે એટલે થોડું ડીમોટિવેટેડ લાગે, અને પેરેન્ટ્સ અને ટીચર્સે મને ઘણું મોટિવેટેડ રાખ્યો છે. અને આગળ મતલબ મારી ઈચ્છા છે કે હું IIT બોમ્બેમાં કોમ્પ્યુટર સાયન્સ બ્રાન્ચ લઈ આગળનું ભણવાનું કન્ટિન્યુ કરું. નારાયણ એકેડેમી વિશે કંઈ કહેવા માંગતા હો? નારાયણ એકેડેમીના થ્રુ મતલબ મને ટેસ્ટ એનાલિસિસમાં સૌથી વધારે હેલ્પ થઈ છે. મારું નામ તુષાર પારેખ છે. હું નારાયણા એજ્યુકેશનલ ગ્રુપમાં ગુજરાત રાજ્ય માટે ઝોનલ ડાયરેક્ટર છું, અને મારી સાથે સંજય કુમાર શ્રીવાસ્તવ સર છે, જે નારાયણા ગુજરાત માટે એકેડેમિક હેડ છે. સર, જે રિઝલ્ટ આવ્યું છે એને લઈને આપની એકેડેમીના કઈ પ્રમાણે રિઝલ્ટ છે, વિદ્યાર્થીઓને કેવી મહેનત હતી ને આવનાર સમયમાં કઈ પ્રકારની તૈયારી? રિઝલ્ટ માટે અમે કહીશું કે નારાયણાનું નેશનલ લેવલ પર અને ગુજરાત રાજ્યમાં બહુ જ સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે. રાષ્ટ્રીય કક્ષાએ પહેલા 10 બાળકોમાં 5, પહેલા 100 બાળકોમાં 43 બાળકોએ સ્થાન મેળવ્યું છે, અને ગુજરાત રાજ્યની અંદર પહેલા 100 બાળકોની અંદર આપણા 2 બાળકો, અમદાવાદ શહેરની અંદર આપણું 1 બાળક જે પહેલા 100 ને પહેલા 50ની અંદર સ્થાન ધરાવે છે, મન પટેલ, જેમણે 43મી રેન્ક સાથે આ સિદ્ધિ હાસિલ કરી છે. અને ઓવરઓલ આપણા 1000ની અંદર 5 બાળકો ગુજરાત રાજ્યમાંથી પહેલા જ વર્ષે ઉત્તીર્ણ થયા છે. નારાયણા એજ્યુકેશન ગ્રુપ જે છે એમના ડાયરેક્ટર ડૉક્ટર પી શરણી મેમ અને ડૉક્ટર પી સિંધુરા મેમ, રાઈટ, એમણે બહુ જ સુંદર મેસેજ આપ્યો છે આ બાળકોને અભિનંદન આપતા, અને એમનું એમ કહેવાનું છે કે આ બાળકોને જે ટેકનોલોજી ડ્રીવન ટ્રેનિંગ
ટેસ્ટિંગ સિસ્ટમ, નારાયણાની પોતાની ઇકોસિસ્ટમ અને નારાયણાનું વિશાળ રિસર્ચ વર્ક, રાઈટ, આ પ્રકારની ઉપલબ્ધિ મેળવવા માટે ખૂબ જ સહાયભૂત થાય છે. અને નારાયણાના ગુજરાતના અને ખાસ કરીને અમારા અમદાવાદના અને સુરતના જે શ્રેષ્ઠતમ શિક્ષકો જે છે અને જે આખી એની તૈયારી માટેની મોડલ ડિઝાઇન કરે છે, જે લોકો આ બાળકોને પ્રેરણા આપે છે, જે આ બાળકોને મોટિવેશન કરે છે, એને કારણે આ પ્રકારનું રિઝલ્ટ સંભવિત હોય છે. નારાયણા પોતે એક 46 વર્ષ જૂની સંસ્થા છે અને નારાયણા આ સંસ્થા 6 લાખથી વધુ બાળકોને અભ્યાસ કરાવે છે, જેમાં કોલેજીસ, સ્કૂલ અને કોચિંગ સેન્ટર્સ મળીને 900થી વધારે યુનિટ 23 સ્ટેટ્સની અંદર 150થી વધારે શહેરોમાં આ સંસ્થા કાર્યરત છે.